માતાજી બધાને. આજે તો ખાસ વિડીયોમાં કરશું જ નથી, થોડોક કલેક્શન છે જે એકદમ ન્યૂ ફેશનનું છે ગર્લ્સ માટે. જો જીન્સ ઉપર ટોપ પહેરાય ને એ જ, કારણ કે આ 2-3 દિવસથી સતત વરસાદ છે અને મેળાનો માહોલ હતો પણ મેળા બધાને બગડી ગયા. કશું અમારા રાજકોટના વેપારીઓને ખૂબ જ લોસ ગયો છે, કેમ કે કોઈ ઘરમાંથી બહાર જ નથી નીકળી રહેતું, ચારે કોઈ પાણી. ઘણા વર્ષ પછી સંભળાય છે કે આટલો 22-23 ઇંચ વરસાદ એકી સાથે પડ્યો હોય, એટલે બધે પાણી ભરાઈ ગયા, બધાની ગટરો ઉભરાઈ ગઈ છે, ઘરમાંથી બહાર નીકળાય એવી કન્ડિશન નથી. એટલે કોણ ખરીદી કરવા જાય, અને મેળો તો સાવ ફ્લોપ જ ગયો. એટલે કંઈ આજે 3 દિવસથી માલ પણ નથી આવ્યો, મારે બી નથી આવ્યો. તો શું થાય, તો કુદરતી વસ્તુ છે, કુદરતને આધીન રહેવાનું. કુદરત કરે એ સાચું હોય, આપણે શું કરી શકીએ. ઘણું બધું લોસ થયું વેપારી લોકોને, પણ હવે શું થાય, ભગવાન કરે એ સાચું. હું તો એટલું માનું કે આપણા ઈષ્ટદેવની ઈચ્છા, કુળદેવી માની ઈચ્છા હશે એ જ થશે. બીજું આપણે શું કરી શકીએ. આપણે તો વિચાર્યું હોય કે સાતમ આઠમમાં આ થશે ને તે થશે ને એટલું કમાઈ લેશું ને આમ તેમ, પણ એ બધું નથી થતું. જે ઈશ્વરની ઈચ્છા હોય ને એ જ થાય છે. આખો 3 મહિનો નાઈ, આખો 3 મહિનો મંદિરે જવાનું, પૂજા કરવાની, ઉપવાસ કરવાના, એકટાણા કરવાના, જાપ કરવાના, એ બધું એને જ ઈચ્છા હોય ને એટલું જ થાય. એમાંનું કાંઈ આપણેથી નથી થતું. અને આપણે કશું મેં કર્યું જેવું તો કંઈ થાય જ નહીં. હું તો એમાં આવું જ નહીં કે હું આ થાવ, હું આ કરું, હું આ એવું વિશ્વાસ કરે સાચું. જો આજે બધા બેસી ગયા ને, આ 3 દિવસથી રાજકોટમાં કોઈ બહાર નથી નીકળેલું. કાલે તો દૂધ માટે, સબ્જી માટે લોકો દોડી થઈ ગયા હતા, કશું જ ક્યાંય નથી મળ્યું. ચાલ્યા કરે, ઈશ્વરને આધીન છે. હું તો એટલું જ માનું કે કરવાનું કરો, ન કરવાનું ન કરો, તો કરવાનું કાંઈ નથી. બસ એ કે એમ કરો. આપણને આમાં મજા આવે છે કે બધાની સાથે બેસવા મળે, બોલે, વાતચીત કરીએ અને તો વેચીએ છીએ. તો આટલું ઘણું છે. બધું જ ફેબ્રિક સરસ મજાનું છે, ગર્લ્સ માટે છે. જો જીન્સ ઉપર ટોપ પહેરીશ ને એ બધાય છે. સારું છે કલેક્શન, બહુ સરસ કલેક્શન છે, એકદમ ન્યૂ ફેશન છે. બધું જ કંપની છે, બધા જ કંપનીના ડ્રેસ છે. બહુ સરસ છે, કલર ડિઝાઇન તો પણ બહુ જ સરસ છે. કહેવાય ને ક્રોપ ટોપ, આજકાલ ફેશનમાં આવું બધું જ ચાલે છે. અને મારે તો બાજુમાં કોલેજ રહી ને એટલે આ બધું બહુ ચાલે. બહુ ફાઇન છે, કલર વાઇઝ એકદમ પ્રિન્ટ પણ બહુ સરસ છે.